ગુજરાત રાજ્યમાં તાજેતરમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. તો આ ઘટના બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો આ કાંડ બાદ એકાએક જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની અનેક હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ગેરરીતિ જણાય તેવી હોસ્પિટલો સામે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. તેવામાં રાજ્યની બીજી એક હોસ્પિટલમાં ગેરરીતિ બહાર આવી છે. સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરી સામે સામાજિક આગેવાન રાજુ કરપડાએ ગંભીર આક્ષેપ કર્યા છે. સંજીવની લેબોરેટરીમાં અભણ સ્ટાફ દર્દીઓના લોહીના સેમ્પલો લેતા હોવાનો રાજુ કરપડાએ ધડાકો કર્યો છે. તો રાજુ કરપડાએ જણાવ્યું કે જો ખરેખર આરોગ્ય વિભાગ દૂધે ધોયેલું હોય અને આરોગ્ય વિભાગને દરેક લેબોરેટરી પાસેથી કરપ્શનની પૈસા ન જતા હોય તો સંજયની લેબમાં સીસીટીવી ફૂટેજ ચેક થવા જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે સુરેન્દ્રનગરની અમુક હોસ્પિટલમાં જે નર્સિંગ સ્ટાફ છે તે પણ ક્વોલિફાઈડ નથી, છતાં ડોક્ટરો ઓપરેશન દ્વારા નર્સિંગ સ્ટાફ પાસે કામકાજ કરાવી રહ્યા છે અને દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. તેમણે આવી હોસ્પિટલોના આગામી સમયમાં નામ પણ આપવા જણાવ્યું હતું. તેમજ 7 દિવસમાં કાર્યવાહી ન કરવામાં આવે તો જનતા રેલની ચીમકી પણ રાજુ કરપડા દ્વારા આપવામાં આવી હતી. સેમ્પલ લે છે, આ વિડીયો છે. આ માણસ બિલકુલ ભણ્યો નથી. આ માણસ બ્લડ સેમ્પલ લે છે ગાંધી હોસ્પિટલમાં. આની પર ખરેખર ત્યાં સીડીએમઓ શું કરે છે, સવાલો ઉભા થાય છે. બિલકુલ ભણેલા ગણેલા વગરનો માણસ, જેની પાસે કોઈ ડિગ્રી નથી, એવા માણસ બ્લડના સેમ્પલ લઈ રહ્યા છે. આજે હું પોતે મેગામોલની સામેની ગલીમાં સંજીવની હોસ્પિટલના નામથી, જે સંજીવની લેબોરેટરીના નામથી જે લેબોરેટરી ચાલે છે, એમાં જ્યારે લેબોરેટરી કરવા માટે હું ગયેલો, જ્યારે લેબોરેટરી થઈ અને જે લેબોરેટરી ટેસ્ટિંગનું જે અમને ફરબડિયું આપવામાં આવ્યું, એની અંદર સહયોગનું નામ લખવામાં આવ્યું. એટલે કે સહયોગ લેબોરેટરીની અંડરમાં સંજીવની હોસ્પિટલ, સંજીવની લેબોરેટરી દ્વારા ત્યાં બ્લડ કલેક્ટ કરવામાં આવે છે. હવે જે માણસ બ્લડ લેવા આવ્યો એને મેં પૂછ્યું તમે કેટલું ભણ્યા છો, તો જવાબ મળ્યો કે માણસ એક પણ ચોપડી ભણ્યો નથી. મેં કહ્યું છતાંય તમે ભણ્યા નથી, તેમ છતાંય તમે બ્લડ લ્યો છો? તો એને કીધું હું તો 2 વર્ષથી બ્લડ લઉં છું. ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે. 2 વર્ષથી એ વ્યક્તિ બ્લડ લઈ રહ્યો છે. એની અંદર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. જો ખરેખર આરોગ્ય વિભાગ દૂધે ધોયેલા હોય અને આરોગ્ય વિભાગને દરેક લેબની અંદરથી જો કરપ્શનના પૈસા ન જતા હોય તો સંજીવની લેબ મેગામોલની સામેની ગલીમાં આવેલી છે, સહયોગ લેબોરેટરીની અંડરમાં કામ કરે છે. સંજીવની લેબના સીસીટીવી ફૂટેજ ચેક થવા જોઈએ. કેટલા ટાઈમથી આ અનપઢ વ્યક્તિ જે ભણેલા ગણેલા નથી અને બાળકોના સેમ્પલ લઈ રહ્યા છે, સગર્ભા સ્ત્રીના સેમ્પલો લઈ રહ્યા છે. એવી જ રીતે હોસ્પિટલની વાત કરીએ, ખાનગી હોસ્પિટલમાં તો જ્યારે કોઈ સર્જન ઓપરેશન કરે છે તો એની સાથે જે આસિસ્ટન્ટ હોય છે, મોટા ભાગના આસિસ્ટન્ટ ક્વોલિફાઈડ હોતા નથી. એ પણ તપાસનો વિષય છે. અમે જ્યારે તપાસ કરી તો અમુક હોસ્પિટલોની અંદર આવનાર સમયમાં અમે નામ પણ આપીશું. અમુક હોસ્પિટલોની અંદર જે નર્સિંગ સ્ટાફ રાખવામાં આવ્યો છે એ પણ ક્વોલિફાઈડ નથી, કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા નથી. સૌથી મહત્વની વાત કે જ્યારે હોસ્પિટલમાં જાઓ છો, સરકારી હોસ્પિટલમાં, તો ત્યાંની સ્થિતિ આ છે. ખાનગી હોસ્પિટલમાં જાઓ છો, ઓપરેશન માટે જાઓ છો, તો આસિસ્ટન્ટ જે છે ખરેખર બધું કામ ડોક્ટરનું એ કરે છે, તો એ કોઈ પણ ડિગ્રી ધરાવતો નથી, ડોક્ટરનો નજીકનો હોય છે. બીજી વાત કરીએ કે મહત્વની, મેડિકલ સ્ટોરની અંદર, શહેરની અંદર લગભગ 300 થી વધારે મેડિકલ સ્ટોર છે. એમાંના 6 થી 7 મેડિકલ સ્ટોરને બાદ કરતા એક પણ મેડિકલ સ્ટોર પર જે ખરેખર ફાર્માસિસ્ટ કરેલો વ્યક્તિ છે બેસતો નથી. ફાર્માસિસ્ટ કરેલા વ્યક્તિના માત્ર ને માત્ર ફોટા લગાડવામાં આવ્યા છે. દર મહિને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પૈસા પહોંચાડાતા હોય આવું પણ અમને માહિતી મળી છે. ખરેખર જો 6 થી 7 જ માત્ર મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ બેસતો હોય તો બીજી જગ્યાએ જ્યાં નથી બેસતા ત્યાં અનલીગલી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે, પ્રતિબંધિત નશાકારક વસ્તુઓ વેચાઈ રહી છે. જો આરોગ્ય વિભાગ સહેજ પણ નાકશરમ હોય, સહેજ પણ લોકો માટે, જનતા માટે સહેજ પણ કામ કરવા ઈચ્છતું હોય તો આરોગ્ય વિભાગે આજની પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું સ્વાગત છે. હાલ જ એક હમણાં ખ્યાતિ હોસ્પિટલની જે આખી દુર્ઘટના સામે આવી, જે કાંડ થયેલો હતો PMJY અંતર્ગત, એ તમામ કાંડ સામે આવ્યો. તપાસની વાતો ખૂબ થઈ, પરંતુ બીજી જગ્યાએ, બીજા જિલ્લામાં, બીજા શહેરમાં આવી કોઈ ઘટના ન ઘટે એટલા માટે આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ છે આ બાબતની ચર્ચા કરવા માટે આજે આપની સામે આવ્યા છીએ. આપના માધ્યમથી ગુજરાત સરકારને, આરોગ્ય વિભાગને, જિલ્લા વહીવટી તંત્રને પણ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી જે ચાલી રહી છે એને સામે મૂકવા માંગીએ છીએ. અહીંયા સુરેન્દ્રનગરમાં માત્ર એક સિવિલ હોસ્પિટલ છે જે ગાંધી હોસ્પિટલના નામથી ઓળખાય છે.
આજની પ્રેસ વાર્તામાં ગાંધી હોસ્પિટલ અને શહેરની અંદર રહેલી ખાનગી હોસ્પિટલની શું સ્થિતિ છે, કેવી રીતનો વહીવટ ચાલે છે, આ પુરાવાઓ સાથે આજે માહિતી સરકારને આપવા માંગીએ છીએ, વહીવટી તંત્રને આપવા માંગીએ છીએ. ગાંધી હોસ્પિટલની અંદર જે સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા અધિકારી છે તે પોતે MBBS નથી, ડેન્ટિસ્ટ છે અને પોતે ચાર્જમાં છે. ત્યાં હાજર MBBS અધિકારી લાંબા સમયથી હોવા છતાં ડેન્ટિસ્ટ શા માટે ચાર્જમાં છે, ઘણા બધા સવાલો ઉભા કરે છે. કોન્ટ્રાક્ટ બેઝ પર ખરેખર ક્વોલિફાઈડ ન હોય એવા વ્યક્તિને રાખવા માટે વહીવટો થાય છે, આવા પણ આક્ષેપો લાગ્યા છે. ત્યાં ભૂતકાળની અંદર એક્સપાયર થઈ ગયેલી દવાઓ પણ ત્યાં સ્ટોક છે, દવાઓને સળગાવવામાં આવી છે. આ ઘણા બધા ગંભીર આક્ષેપો લાગ્યા પછી પણ જે ખરેખર CDMO છે એ CDMO ને જ ચાર્જમાં શા માટે રાખવામાં આવ્યા, ઘણા બધા સવાલો એમાંથી ઉભા થાય છે. હાલે ખરેખર ગાંધી હોસ્પિટલની અંદર જ્યારે અમે તપાસ કરી તો અમને ખબર પડી કે જિલ્લાની અંદર માત્ર એક સિવિલ હોસ્પિટલ હોય જ્યાં તદ્દન મફતમાં દર્દીઓની સારવાર થાય, સામાન્ય લોકો, ગરીબ ઘરના લોકોની સારવાર કરવા માટેનું આરોગ્ય કેન્દ્ર જો હોય તો એક ગાંધી હોસ્પિટલ છે. જ્યાં આંખના ડોક્ટરની વાત કરીએ તો માત્ર અઠવાડિયામાં 3 દિવસ આંખના ડોક્ટર આવે છે. જે વાત કરીએ ગાયનેક ડોક્ટરની તો ગાયનેક ડોક્ટરની નોકરી ત્યાં બોલે છે, પરંતુ વિઝિટર તરીકે અધર હોસ્પિટલમાં હોય છે. જ્યારે દર્દીઓ જાય છે ત્યારે દર્દીઓ ગયા પછી ગાયનેક ડોક્ટરને બોલાવવામાં આવે. જો અધર હોસ્પિટલમાં જ્યાં વિઝિટે ગયા છે ત્યાં એમનું કામ ચાલુ હોય તો અડધો કલાક, 2 કલાક સુધી ડોક્ટર મોડા આવે છે. આ ફરિયાદો ખૂબ દર્દીઓને મળી રહી છે. આજે અમે રૂબરૂ તપાસ પણ કરી. એની સાથે કાનના ડોક્ટર 2 વર્ષથી હાજર નથી. નાઇટમાં જે મેડિકલ ઓફિસર હોય છે એ માત્ર એક ઓફિસર છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિ, કોઈ દર્દી આવે છે અને એ જ સમયે PM માટે કોઈ ડેડ બોડી આવે છે તો જે મેડિકલ ઓફિસર છે એ PM માટે જતા રહે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.